બરાબર. હનુમાનજીના ચરિત્રમાં આપણે કાલે ક્યાં અટકાતા? હા, અર્જુનના રથધ્વજની અંદર એમ કહે કે શું કે ભાઈ કિલ કિલ નાદથી એમ કહે કે અવાજ કરતા હતા અને શત્રુ પક્ષોને કેવા હતા? નાશ કરનારા હતા, એમને ત્રાસ પમાડનારા હતા, ધર્મના શત્રુઓનો નાશ કરનારા. બરાબર. કાલે અહીંયા આપણે અટકેલા. ધર્મના જે શત્રુ છે એનો નાશ કરવો બહુ જરૂરી છે. ભગવાન જે અહીંયા અવતાર ધારણ કરે છે એનું એક કાર્ય આ પણ છે, ધર્મના શત્રુઓ ધર્મદ્રોહીઓ છે એનો નાશ કરવો. બહુ સામાન્ય કામ છે. આમ તો ભગવાન તો સંકલ્પ માત્રથી આ કામ કરી શકે છે, પણ ધર્મના જે શત્રુઓ જે છે એનો નાશ કરનારા હનુમાનજી પણ છે, ભગવાન રામચંદ્રજીના પ્રતાપથી. નિર્દોષ. નિર્દોષ એટલે કેવા? માયાના દોષથી રહિત પર રહેવું તે. કામ ક્રોધ લોભ આદિ જે માયાના દોષ છે એનાથી રહિત. તેજસ્વી. તેજસ્વી એટલે શું? પોતાના તેજ પ્રતાપથી સર્વને એમ કે કેવા? એકદમ વિસ્મય પમાડી દેનારા અને પોતાના તેજની અંદર બીજાને એમ કે લીન કરી નાખનારા. એટલે તેજસ્વીનો અર્થ શું થાય? જે તેજ નામના ગુણને ધારીને રહ્યો છે તે તેજસ્વી. તો તેજસ્વીનો અર્થ અહીંયા એકલો પ્રકાશ, લાઇટની દ્રષ્ટિએ તેજસ્વી નહીં લેવાનો, બહાદુરની દ્રષ્ટિએ તેજસ્વી લેવાનો. બરાબર. પછી નિરંતર રામાયણની કથા સાંભળવામાં ઉત્સાહિત ચિત્તવાળા એવા આપને નમસ્કાર છે. હવે હનુમાનજી વિશે એવું કહેવાય છે કે જ્યાં રામાયણની કથા આવે ત્યાં હનુમાનજી નિરંતર કાયમ માટે પધારે જ છે. એટલે રામાયણની કથા સાંભળવામાં નિરંતર એ કેવા છે? ઉત્સાહિત છે. ધાર્મિકોએ સેવવા યોગ્ય. જે કોઈ ધાર્મિક છે એટલે ધર્મમાં માનનારા છે, ધર્મની અંદર જેને રુચિ છે એમના માટે કેવા છે? સેવવા યોગ્ય છે. બ્રાહ્મણોનું હિત કરનારા. બરાબર. બ્રાહ્મણોનું હિત કરનારા એટલે કેવી રીતે? ભાઈ જેમ શ્રીજી મહારાજ બ્રાહ્મણ હતા અને એમના એ કે કોણ હતા? કુલગુરુ હતા. એમ બ્રાહ્મણો એમ કે કેવા? પોતે એમ કે બ્રહ્મનું એમ કે બીજાને પણ નિશ્ચય કરાવનારા હોય છે અને પોતે કેવા ધર્મમાં રહેનારા હોય તેવા બ્રાહ્મણોનું હિત કરનારા, એનું રક્ષણ કરનારા છે. ઇન્દ્રાદી સમસ્ત દેવોએ પૂજેલા. દેવતાઓ પણ એ હનુમાનજીનું પૂજન કરે છે. જ્યારે એમને સંકટ આવે ત્યારે એ પણ કરે છે. બરાબર. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જેમને અતિ પ્રિય છે. કાલે આપણે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતની વાત કરેલી, હવે આજે વિશેષ ચર્ચા નથી કરતા. એ એમને અતિ પ્રિય છે. સર્વ પાપોને હરનારા એવા આપને નમસ્કાર છે. તમારા પાપને હરી નાખે. હનુમાન ચાલીસામાં આવે છે ને. બરાબર. એટલે સર્વ પાપોને હરનારા એટલે કેવા? નાના મોટા જે કોઈ પાપ હોય તમે એમની શરણે જાઓ તો ભગવાન રામચંદ્રજીના પ્રતાપથી એ પણ તમારા પાપો પણ હરી લે. દારિદ્ર્ય દુઃખને દૂર કરનારા. બરાબર. કોઈને દારિદ્રતા આવી હોય તો એ દુઃખ પણ દૂર કરે છે. ભક્તોને બંધ એટલે માનસી વ્યથા અથવા શત્રુપુત બંધનને નાશ કરનારા એ મારુતિ. એટલે શું કહ્યું કે ભાઈ માનસિક જેને વ્યથા હોય, મનથી જે પીડિત હોય તે, અથવા કોઈ શત્રુથી કોઈ પીડિત હોય તે બધાથી એમ કહે કે હનુમાનજી શું કરે? રક્ષણ કરે છે. એ મારુતિ. મારુતિ એટલે શું? પવનપુત્ર. એવા આપને નમસ્કાર છે. ભક્તોને વાંછિત સુખ આપનારા, જેને જે સુખ જોઈતું હોય તે આપનારા છે. શરણાગતનું રક્ષણ કરનારા, જે કોઈ શરણે જાય બધાનું રક્ષણ કરે. ઋષિના જેવી ફળપત્રાદી ભક્ષણ રૂપ સાત્વિક વૃત્તિ કરનારા એવા આપને નમસ્કાર છે. એમની વૃત્તિ કેવી સાત્વિક છે? ઋષિઓ જેમ કેમાં રહેતા હોય? વનને વિશે રહેતા હોય અને શું ગ્રહણ કરે? પત્ર, ફળ, કંદમૂળ એવું જે ગ્રહણ કરે એમ સાત્વિક આહાર લેનારા છે. હે વરદ, હે સ્વ ઈષ્ટદેવ શ્રી રામચંદ્રના ધ્યાનમાં સ્થિર મનવાળા આપને નિત્ય નમસ્કાર છે. બરાબર. વરદ એટલે શું? જે વરવાને લાયક છે તે, જે વરવાને યોગ્ય છે તે. સ્વ ઈષ્ટદેવ રામચંદ્રના ધ્યાનમાં એમનું મન કેવું છે? સ્થિર છે કાયમ માટે. આપને નિત્ય નમસ્કાર છે. નિત્ય નમસ્કાર એટલે કેવા? કાયમ માટેના નમસ્કાર એમ. એ ધાર્મિકોએ સુખ આરાધ્ય, જે ધર્મમાં રહેનારા છે એમના માટે એ સુખથી આરાધના કરવા લાયક છે. એ અધાર્મિકોએ દુરાધ્ય, અધર્મી માણસ હનુમાનજી પાસે જઈ ન શકે, એને બીક લાગે, ભય લાગે. દિવ્ય રૂપ આપને નમસ્કાર છે. બરાબર. દિવ્ય રૂપ એમનું કેમ કહ્યું કે ભાઈ નાનું અને મોટું, સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના એ રૂપ ધારણ કરી શકે છે અને માયાના ગુણથી પર વર્તે છે. એટલે દિવ્ય રૂપ કહ્યું એમનું. દેખાય ભલે બહાર તમારું એમનું શરીર તમને માયાનું, માયાના ગુણથી પર વર્તે છે. કેમ? રામચંદ્ર ભગવાન હતા એ ત્રેતા યુગમાં પણ હનુમાનજી હતા, દ્વાપર યુગમાં પણ હનુમાનજી હતા અને અત્યારે
કળિયુગને વિશે પણ છે, ચિરંજીવ છે એટલે એમને દિવ્ય રૂપ કયા. આંકડાના પુષ્પોના હાર ધારણ કરનારા આપને નમસ્કારો. આંકડાનો હાર હનુમાનજીને સમર્પિત કરવામાં આવે છે. સર્વદર્શી, જે કોઈ પણ તીર્થાદિકમાં રહીને પોતાનું આરાધન કરનારા, સર્વ સ્વભક્તોને જોનારા અથવા સર્વજ્ઞ. એટલે તીર્થમાં રહીને જે કોઈ ભક્તો એ બધાને જોનારા છે, અથવા શું સર્વજ્ઞ એટલે શું છે? એમનું જ્ઞાન દરેક જગ્યા પર વ્યાપીને રહ્યું છે બ્રહ્માંડને વિશે. કેવી રીતે એ ખબર પડે કે વ્યાપીને રહ્યું છે? તો કોઈ ભક્ત અહીંયા ભજન કરતો હોય તો હનુમાનજીને ખબર કેવી રીતે પડે? એટલે એમનું જ્ઞાન કેવું છે? સર્વજ્ઞતાને પામેલું છે. એટલે કોઈ ગમે ત્યાં ભગવાનને હનુમાનજીની ઉપાસના કરે તો ભગવાનની કૃપાથી એમને ખબર પડી જાય. એવા આપને નમસ્કાર છે. આપ અમોને નિર્ભય કરો અને આપનું સાક્ષાત દર્શન મને આપો. એટલે નિર્ભય કરો એટલે શું? કાળ કર્મ માયાથી, બરાબર, ભય જે લાગેલો છે જીવને તે, બરાબર. અને બીજો શું છે કે ભાઈ આ ભૂત પ્રેતાદિકનો જે કંઈ ભય હોય તે, એનાથી પણ એમ કહે કે શું રક્ષણ, શત્રુઓથી જે આગળ આવ્યું તે બધાથી. આપનું સાક્ષાત દર્શન મને આપો. સાક્ષાત એટલે કેવું? મૂર્તિરૂપ દર્શન નહીં. જે એમ કહે કે તમે વાનર રૂપે છો, બરાબર, એ રૂપે એમ કહે કે તમારું દર્શન મને આપો. એ રાજન ધર્મદેવ આ પ્રકારે શ્રી ભક્ત સંકટ વિનાશરૂપ શ્રીએ યુક્ત હનુમાનજીના સ્તોત્રના એક એક શ્લોકમાં એક એક અક્ષર જેના છે એવા પટ સ્વાહા અંતે જેમાં છે એવો 16 અક્ષરનો જે મંત્ર ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, તેનો શાસ્ત્રોક્ત વિધિને અનુસારે જપ કરવા લાગ્યા. આ મંત્ર કોઈ લખવો હોય તો લખી દેજો, કારણ કે સામે કદાચ એકાદ શબ્દ ખોટો લખેલો છે. કુરુ છે આમાં, બરાબર. પહેલા એક વખત કંઈક કરો લખેલું, કોઈ એવું કંઈક કહેલું મને, અમે કહું ભાઈ કરો નથી, કુરુ છે, બરાબર. એટલે કુરુ છે શબ્દ, કરો નથી, બરાબર. બાકીનું બધું તો બરાબર છે. ચાલો, એટલે પ્રથમ સ્તોત્રનો પાઠ કરીને પછીથી મંત્રનો જપ કરવા લાગ્યા. એટલે પહેલા શું? સ્તોત્રનો જાપ કર્યો અને પછી આ મંત્ર, બરાબર. બ્રાહ્મણાદિ 3 વર્ણના પુરુષોએ આ મંત્ર ઓમકાર પૂર્વમાં આવે એમ જપવો અને બીજાઓએ ઓમકાર વિનાનો જપવો, બરાબર. ઓમકાર બોલવાની ત્રિવર્ણીય સિવાય બીજાને છૂટ નથી આવી. કેમ? ઓમકાર કોનો નાદ છે? વેદનો નાદ છે. એટલા માટે ત્રિવર્ણીયને ઓમકાર નાદ કરવાની છૂટ આપેલી છે, ચોથા વર્ણને નથી આપી. એટલા માટે આ કહ્યું છે. એ નૃપ ધર્મદેવ પ્રતિદિન પૂર્વોક્ત મંત્ર જપને અંતે હનુમાનજીની આગળ જમણા ચરણના અગ્રભાગે ડાબી સાથળના મૂળમાં મૂકીને એકલા ડાબા પગથી ઊભા રહીને 2 હાથ જોડીને આગળ કહેશે એ સ્તોત્રનો પણ પાઠ કરવા લાગ્યા. હવે ધર્મદેવે જે પ્રમાણે આ મંત્ર જપ કર્યો એની વાત કરી. જમણા ચરણના અગ્રભાગને, એટલે આ જમણો પગ એનો અગ્રભાગ, ડાબી સાથળના મૂળમાં મૂકીને, આ સાથળનું મૂળ આ કહેવાય, એમાં મૂકીને એટલે એક પગે ઊભા રહીને, પેલા આપણે ત્યાં બાદશાહ કરે જ ને એ પ્રમાણે, પણ બાદશાહ તો બહુ નીચેથી કરે જ, આ તો ઉપરથી એકદમ. હા, ડાબા સાથળના મૂળમાં મૂકીને એકલા ડાબા પગથી ઊભા રહીને, એટલે ડાબો પગ નીચે રાખેલો હોય આમ, બરાબર. આ જમણો પગ આમ અહીંયા અંગૂઠો છે તો અહીંયા દબાવી આમ ઊભા રહેલો એ પ્રમાણે 2 હાથ જોડીને આગળ કહેશે એ સ્તોત્રનો પણ પાઠ કરવા લાગ્યા. હવે એ સ્તોત્ર આવશે. એ સ્તોત્ર 8 શ્લોકથી બતાવે છે. રાજનીતિમાં પ્રવીણ, આ છે તે આપણું નીતિ પ્રવીણ વાળું છે તે, એટલે રાજનીતિમાં પ્રવીણ એટલે નીતિ પ્રવીણ. જે શ્રી વાનર મહારાજા સુગ્રીવના મુખ્યમંત્રી પદમાં રહેલા વેદો, વેદાંગો અને વેદના ઉપબૃહરૂપ શાસ્ત્રોમાં જેમની બુદ્ધિ રમી રહી છે એ રાજાધિરાજ. વેદો એટલે 4 વેદ કયા તે, વેદના અંગો એટલે 6 અંગો જે વેદના કયા તે, પછી વેદના ઉપબૃહણ રૂપ એટલે વેદનો જેમાંથી સાર કાઢ્યો તે બધા શાસ્ત્રો, બરાબર. એટલે વેદાંત જે આખું આવ્યું તે વેદાંતમાં શું આવે? ઉપનિષદો આવે, પછી પુરાણો આવે, પછી બધા દર્શન શાસ્ત્ર પણ આવે થોડા થોડા, બરાબર. પણ સૌથી પહેલા ઉપનિષદો આવે. ચાલો, એટલે શું કહ્યું? એમ શાસ્ત્રોમાં જેમની બુદ્ધિ રમી રહી છે એટલે રાજાધિરાજ ચક્રવર્તીના કુળમાં અવતરેલા રઘુકુળ નાયક રામચંદ્ર ભગવાનના પણ મંત્રીવર્ય, એટલે રામચંદ્ર ભગવાનના મંત્રીવર્ય હતા તે. સિંદૂર અંગરાગથી ચરચ્યું છે દિવ્ય કલેવર જેમનું, એટલે સિંદૂરથી આખું શરીર જેમનું ચર્ચેલું છે તે નૈષ્ટિકોમાં શ્રેષ્ઠ. આવો સમુત્કર્ષ હોવા છતાં પણ હનુમાનજીને પોતાના પ્રિયતમ વિશેષણ તો શ્રી રામદૂત જ છે. એટલે એમને કોણ છે? પ્રિય શ્રી રામદૂત જ એમને વિશેષણ પ્રિય છે હનુમાનજીને. એટલે રામના દૂત બનવામાં એમને જે આનંદ આવે છે એ બીજા કશામાં નહીં આવતો. એટલે એમનું પ્રિય વિશેષણ શું છે? શ્રી રામદૂત.
આર્ધ પ્રત્યેક શ્લોકમાં રહેલા શ્રીરામદૂત હનુમન આ વિશેષણની આવૃત્તિથી જણાય છે. તેમજ પોતે પણ દાસોહમ કૌશલેન્દ્રસ્ય એમ કહ્યું છે. એવા સમર્થ તમો હે શ્રી રામદૂત, હે હનુમન, મારા આ સંકટને ટાળો. આ સંકટ બીજા અહિક સંબંધનું નથી, પણ ધર્મમાં ઉપદ્રવ કરનારનું છે. અહિક એટલે આ લોક સંબંધી જે કોઈ હોય તો અહિક કહેવાય, બરાબર. એટલે એવું કઈ અહિક સંબંધનું મને કોઈ આ સંકટ નથી, પણ કેવું છે ધર્મમાં ઉપદ્રવ કરનારું, એટલે ધર્મની અંદર મને ઉપદ્રવ કરે એવું છે. એટલે માટે તેના પરિહારની પ્રાર્થના કરું છું. એટલે એમ કે એનો તમે નાશ કરો એ સંકટનો. યદ્યપિ સંકટમ નાતુ સંવાદ એમ અમરકોશમાં કહ્યું છે, તો સંકટ શબ્દનો જનાદિ સંમર્દયુક્ત દિશાદી એવો અર્થ થાય છે. તથાપિ તેમાં પણ કષ્ટ દેખાય છે. માટે લક્ષણાની આ સ્તર એકલા કષ્ટ માત્ર પર અર્થ લેવો. એટલે કહેવાનો મતલબ શું છે? કષ્ટ માત્ર પર, એટલે કષ્ટ દૂર કરો એટલો અર્થ લેવાનો છે અહીંયા. અથવા હર મે અતિ કષ્ટમ એવો પાઠ સારો છે, ત્યારે અતિ કષ્ટને હરો એવો અર્થ કરવો. એટલે જે અતિ કષ્ટ જે છે કોને? ધર્મદેવને, એને હરો. એ પ્રમાણે એમને વાત કરી છે. સીતાહરણને લીધે શ્રી રામચંદ્રજીને થયેલા પ્રકૃષ્ટ કષ્ટ એટલે હરિજનાનનું સ્થાન બળ આદિકના અપરિજ્ઞાન રૂપ ને નિવૃત્ત કરવામાં મુખ્યપણે અદ્વિતીય સહાય કરનારા. હરિજનાનનું સ્થાન બળ આદિકના અપરિજ્ઞાન રૂપ એટલે શું છે? રાવણ હરી ગયેલો, બરાબર, ત્યારે કોઈને કઈ ખબર હતી નહીં. મનુષ્ય ચરિત્રમાં ભગવાન હતા, એટલે શું કોઈને ખબર નહીં હતી કે ભાઈ સ્થાન કયું છે, લઈ જનાર વ્યક્તિ છે એનું બળ કયું છે, એ કઈ ખબર ન હતી. એટલે શું કહ્યું? હરિજનાનનું સ્થાન કઈ સ્થાનમાં લઈ ગયો? લંકા લઈ ગયો, પણ કોઈને ખબર હતી નહીં. એટલે એ અપરિજ્ઞાન રૂપ એટલે શું? એના વિશે કોઈને માહિતી હતી નહીં. તો એને નિવૃત્ત કરવામાં મુખ્યપણે અદ્વિતીય સહાય કરનારા. સીતાજીને શોધી કોણે નાખેલા? રામ ભક્ત હનુમાનજીએ શોધી નાખેલા. એટલા માટે અર્થાત આપે સર્વબળમાં મૂળભૂત સુગ્રીવ મૈત્રી કરી આપી. શું કરી આપી? સુગ્રીવ જોડે પહેલા મૈત્રી કરી આપી, અને પછી શોધવા નીકળ્યા, અને પછી એમને શોધ્યા. અને સીતાહરણ કરનારા દુરાત્મા રાવણની પદવી જાણવા માટે અંગદ આદિક અસમર્થ હતા. જ્યારે તેઓ પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા, ત્યારે તમો સમુદ્રનું ઉલ્લંઘન કરીને સીતાને જોઈને તેની વાર્તા લાવીને તથા રીપુ રાવણનું સ્થાન બળાદિકનું નિરીક્ષણ કરી આવીને ભગવાનના અદ્વિતીય સહાય આપે જ કરી છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અંગદ આદિક કોઈ સમુદ્ર પાર કરીને રાવણની લંકા સુધી, રાવણ સુધી પહોંચી શકે એવું હતું નહીં. એ સમય પર તમે ગયા, અને સીતાજી જે પ્રાણ ત્યાગ કરવાની તૈયારીમાં જતા એ સમય પર તમે ત્યાં પહોંચી ગયા, એમને સાંત્વના આપી. અને બીજું શું કે રાવણ વિશે સંપૂર્ણ માહિતી પાછા આવીને તમે રામચંદ્ર ભગવાનને આપી. આટલું કહેવા માંગે છે. રાક્ષસપતિ રાવણની સુવર્ણમય રાજધાનીને સર્વ રાક્ષસોને જોતા જ બાળી દેનારા. એટલે આખી રાજધાની એમણે શું કર્યું? બાળી નાખી. અક્ષાદી રાક્ષસ સમૂહોને વિનાશ કરનારા, રાક્ષસોને પણ મારી નાખ્યા. એવા શ્રી રામદૂત, હે હનુમન, આપ મારું સંકટ હરો. રાવણે મારવા માટે મૂકેલી દુર્નિર્વાર્ય શક્તિ કાસુ નામે આયુધના ઘાતથી કંઠમાં પ્રાણ જેના આવી ગયા છે એવા લક્ષ્મણજીના સંજીવન માટે સંજીવીની ઔષધિ લાવી આપનારા. એટલે શું કહ્યું કે ભાઈ આ જ્યારે શક્તિનો ઉપયોગ કરેલો રાવણે, ત્યારે લક્ષ્મણજીના પ્રાણ કેવા કંઠે આવી ગયેલા. એટલે કહેવાનો મતલબ શું? પ્રાણ નીકળી જાય એવું હતું. એટલે સંજીવની બુટ્ટી એમને લાવીને આપેલી, પર્વત લાવીને આવેલા, તે આપણે કાલે આની ચર્ચા કરીએ. અથવા રાવણે મૂકેલી શક્તિનો ઘાત જેનાથી દૂર નિવાર્ય છે, માટે જ કંઠમાં સંલગ્ન પ્રાણવાળા લક્ષ્મણજીને સુખિયા કરવા સંજીવની ઔષધિ લાવી આપનારા. શક્તિઘાત નિષ્પ્રજ્ઞ લક્ષ્મણ એવો પાઠ હોય તો શક્તિના ઘાતથી નિષ્પ્રજ્ઞ એટલે મૂર્છા પામેલા લક્ષ્મણજીના સુખ મૂર્છા ટાળવા રૂપ માટે સંજીવની ઔષધિ લાવી આપનારા. એટલે શું છે? નિષ્પ્રજ્ઞ એટલે શું કહ્યું અહીંયા? મૂર્છા પામેલા લક્ષ્મણજીના સુખ મૂર્છા ટાળવા રૂપ, એટલે લક્ષ્મણજીની મૂર્છા દૂર કરી નાખી જેનાથી તે માટે સંજીવની ઘાતથી નિષ્પ્રજ્ઞ. એટલે જ્યારે શક્તિ નાખી ત્યારે નિષ્પ્રજ્ઞ થઈ ગયા હતા. કોણ? લક્ષ્મણજી. નિષ્પ્રજ્ઞ એટલે શું? પ્રજ્ઞા વગરના, એટલે જ્ઞાન વગરના. એને શું કર્યું? કેમ? મૂર્છા પામેલા એટલે શું? જ્ઞાન વગરના હતા. એને પાછા પોતાના ઓરિજિનલ રૂપમાં લાવી દીધા, સ્વરૂપમાં લાવી દીધા લક્ષ્મણજીને. વિશલ્યકરણી આદિક લતા લેવા માટે આવેલા આપને જોઈને તે દેવતા વિશેષ અધિષ્ઠિત એવી રીતે દેવતા વિશેષે અધિષ્ઠિત એવી રીતે તે લતાઓ
લીન થઈ ગઈ ત્યારે તે લતાના આશ્રયભૂત દ્રોણાચળને જ ઉખાડી ઉપાડી લાવીને રામ પક્ષની સર્વ વાનર સેનાને શૈલ્ય કાઢી નાખવાથી અને ફરીથી જીવાડવાથી આનંદિત કરનારા એવા શ્રી રામદૂત હે હનુમાન આપ મારું સંકટ હરો. કહેવાનો મતલબ શું છે? લક્ષ્મણજીનો જેવો પ્રાણ એમ કે બચી ગયો એટલે જેમ કે બધા વાનર સેના આખી મૃતપ્રાય થઈ ગઈ હતી તે પાછી કેવી થઈ ગઈ? આનંદમાં આવી ગઈ. બરાબર? એટલે એ આનંદ આપનારા કોણ હતા? સંકટ દૂર કરીને હનુમાનજી હતા. પોતાના ભાઈ રામચંદ્રના વિયોગથી થયેલા દુઃખરૂપી સમુદ્રમાં ડૂબી ગયેલા ભરતજીને રાક્ષસ કુળનો નાશ કરી સીતા સંશ્લેષથી વૃદ્ધિ પામી છે દિવ્ય કાંતિ જેમની એવા રામચંદ્રજીની લંકાપુરી થકી અયોધ્યાપુરીમાં પાછા આવવાની વાર્તા નિવેદન કરવારૂપ નૌકામાં બેસાડીને દુઃખસાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારા અને તે સમયમાં દુઃખ સમુદ્રનું સંતરણથી સંતુષ્ટ થયેલા ભરતજીએ રાજાને ઉચિત વસ્તુ અર્પણ રૂપ પારિતોષિક પેરામણી જેમને અર્પણ કર્યું છે. કહેવાનું તાત્પર્ય શું છે? ત્યારે હનુમાનજી જતા હતા ત્યારે ભરતજીએ બાણ છોડ્યું હતું. બરાબર? હનુમાનજી નીચે પડી ગયા હતા. પછી આખી એમને વાત કરેલી હું ભરતજીને કે ભાઈ આવી રીતે હું આ કામ માટે ગયો હતો અને એમ કે આ કામ આટલું પૂરું થયું છે. રામચંદ્ર ભગવાન સીતાજીને લઈને તરત અયોધ્યાપુરી જવાના છે. આ બધો સમાચાર અમને બધા ભરતજીને આપી. એટલે ભરતજીએ શું કહ્યું? તમે જેમ બને તેમ જલ્દી ક્યાં પહોંચો? જ્યાં જવાનું છે ત્યાં પહોંચો, મારી ભૂલ થઈ ગઈ. બરાબર? એટલે એ આખી રામાયણમાં કથા છે. એટલે દુઃખ સાગરમાં કોણ હતા? ભરતજી હતા. કારણ કે એમને રામના કોઈ સમાચાર મળતા નહીં હતા તો રામચંદ્ર ભગવાનના સમાચાર આપ્યા. એટલે શું કર્યું? ભરતજીએ રાજાને ઉચિત વસ્તુ અર્પણરૂપ પારિતોષિક પેરામણી જેમને અર્પણ કર્યું છે. એ રાજાને ઉચિતો એવી પારિતોષિક એમને આપી જેમનું ચિત્ત રામચંદ્રના ચરણારવિંદમાં જ ભ્રમણની પેઠે અતિશય આસક્ત વર્તે છે. રામચંદ્ર ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી. એવા છે હનુમાનજી. એવા હે શ્રી રામદૂત હે હનુમાન મારું સંકટ હરો. હે હનુમાન તપશ્ચર્યા ઈ વડે આત્મા દેહ મનને દમન કરનારા મહાકપિરાજ કેસરી અને તેની ભાર્યા અંજનીએ કરેલી તીવ્ર તપશ્ચર્યાના ફળરૂપ પુત્રભાવને સ્વીકારનારા અર્થાત તેમની તપશ્ચર્યાને લીધે જ પુત્રભાવને પામેલા ગરુડની સાથે પણ ઉપમા આપવા લાયક છે શરીર સામર્થ્ય અને તીવ્ર વેગ જેમનો એવા હે શ્રી રામદૂત હે હનુમાન મારું સંકટ તમે હરો. ભાઈ હનુમાનજી જેવા પુત્રની પ્રાપ્તિ કેવી રીતે થયેલી? તો ભાઈ એમના પિતાશ્રી કેસરી અને અંજનાજી એમની તીવ્ર તપશ્ચર્યાને કારણે એમ કે હનુમાનજી એમને પ્રાપ્ત થયેલા. બીજું શું કહ્યું? કે ભાઈ તમે જે છો તે શું કે શરીર સામર્થ્યમાં કોને જેવા છો? ગરુડજી જેવા છો. બરાબર? અને તમારો વેગ પણ ગરુડજી જેવો છે. ગરુડજીની સ્પીડ બહુ છે. ભગવાનના વાહન છે ગરુડજી. ગરુડજી વિશ્વક્ષેનજી આદિ જે નિત્ય મુક્ત તરીકે એમને ઉપમા આપવામાં આવેલી છે. અક્ષરધામને વિશે કાયમ માટે બિરાજમાન રહી છે એ લોકો. બરાબર? ગરુડજી, વિશ્વક્ષેનજી, શ્રીદામાજી નિત્ય મુક્ત નિરૂપણમાં એ વાત આપણે આમાં લખેલી છે, ભૂમિકામાં છે અને આમાં પણ છે. આપણે આધ્યાત્મિક તત્વાખ્યાનમાં છે, જોઈ લેવી યથા સમય. અભિચાર કર્મમાં પ્રવર્તેલા બહુ પ્રકારના તે જનોએ પ્રેરેલી એવી પણ જે પોતાના પરિવાર વીરોએ સહિત કૃત્યાઓ તેને પલાયન કરાવવા માટે ક્રોધે કરીને રાતા ચોર થયેલા નેત્રો વડે કરીને પરાભવ ન થઈ શકો એવા. એટલે કહેવાનો મતલબ શું છે? કે ભાઈ કૃત્યાઓને પણ ભય પમાડીને ભગાડનારા કોણ હતા? હનુમાનજી પોતે હતા. બરાબર? અર્થાત ક્રોધારૂણ દ્રષ્ટિ માત્રથી જ અભિચારકોએ પ્રેરેલી સવીર કૃત્યા કોને નસાડી મૂકનારા અને જેનો મંત્ર જપવાથી રોગમાંથી મુક્ત થાય છે. એટલે કૃત્યાઓને ખાલી ગુસ્સાથી જોયું લાલચોળ નેત્ર વડે એટલે બધી કૃત્યાઓ ભાગી ગઈ. બીજું શું કહ્યું? એમનો મંત્ર જાપવાથી શું થાય? રોગાતુર જે હોય છે તેના રોગમાંથી કેવો થાય છે? મુક્ત થઈ જાય છે. સુતારથી શુભ સૂતને પામે છે. જેને પુત્રની પ્રાપ્તિ કરવી હોય એને સારો પુત્ર મળી જાય. ધનારથી ધનને પામે છે. જેને ધન જોઈતું એને ધન મળી જાય. કિમ બહુના તે અભિષ્ટ અર્થને આપનારા છો એવા શ્રી રામદૂત હે હનુમંત મારું સંકટ તમો નિવારણ કરો. આ આખું નીતિ પ્રવીણનું આખું ગુજરાતીમાં અનુવાદ છે. શનિવારે બધા બોલો છો ને તમે, એનું અનુવાદ છે. બીજું કંઈ નથી. બરાબર? તમે આમ કરીને બધા મને જોવો છો કે આ બધું ચાલ્યા જ કરે છે પણ આ સીધું એનું અનુવાદ જ છે. એટલે આમાં કંઈ અટકવાનું હોય જ નહીં. આમાં કોઈ બ્રેક નહીં આવે વચ્ચે, કારણ કે આમાં કોઈ ચરિત્ર નથી. આ સીધું નીતિ પ્રવીણ નિગમ શાસ્ત્ર બુદ્ધ એનું જે છે ને એનું આખું એ છે અનુવાદ છે. જે આપના નામના એક દેશભૂત અક્ષરના શ્રવણ માત્રથી જ અતિશય ભય પામેલા બ્રહ્મ રાક્ષસો પિશાચ ગણો ભૂતો મારિકા
સત્કાર પ્રાણનારી મરકી આ સર્વે પણ તુરત ભય પામીને પલાયન કરી જાય છે. એવા આપ હે શ્રી રામદૂત, હે હનુમન, મારું સંકટ ટાળો. એટલે શું કહ્યું? ભૂત પ્રેત બ્રહ્મ રાક્ષસો આ બધા કેવા છે? ભાગી જાય હનુમાનજીને જોઈને જ. બરાબર? એટલે એમના મંત્રનો જાપ કરવો એટલે એ બધા ભાગે. આ બધા તમો ભક્તોના મનોરથો પરિપૂર્ણ કરવામાં સમર્થ છો. માટે રંક એટલે દીન એટલે ગરીબ અને દુષ્ટ મદવાળા શત્રુઓ થકી થયેલા ભય વડે પીડા પામેલો એવો હું તે મારું પણ ઈષ્ટ શત્રુભય પીડા નિવૃત્તિ રૂપ અભિષ્ટ જે ધર્મમાં જ જે મૂળભૂત છે તેને પરિપૂર્ણ કરો. એટલે બે રીતે દુઃખી હતા. એક તો પોતે ગરીબીથી દુઃખી હતા. કોણ? ધર્મદેવજી. અને બીજા કેનાથી દુઃખી હતા? આ બધા દુષ્ટ મદવાળા શત્રુઓથી દુઃખી હતા. એ બધું એમ કે મારું દુઃખ દૂર કરો એવી વાત કરતા હતા. કોણ? ધર્મદેવ. અને ધર્મમાં જે મૂળભૂત છે એને પરિપૂર્ણ કરો. એટલે મારું અભિષ્ટ કેમાં છે? ધર્મમાં છે. મને ધર્મ પાળવામાં મને અત્યારે શું થાય છે? સૌથી મોટી તકલીફ આ દુષ્ટોને કારણે પડે છે. એટલે મને મદદ કરો. તમો પૂર્ણ કામ છો. માટે આપનો ભક્ત એવો જે હું તે મારી અપૂર્ણતાનો પરિહાર કરવાને તમે યોગ્ય છો. એટલે હનુમાનજીને પૂર્ણ કામ કયા. કેમ? અહીંયા એ કાળકર્મ માયાથી પૂર્ણ વર્તે છે, પરવર્તે છે, એટલે એને પૂર્ણ કામ કયા. બીજું એમને પોતાના માટે પોતાની કોઈ ઈચ્છા નથી. જો જે ભગવત ભક્ત છે, જે ભગવાન છે, એને પોતાના માટે કોઈ ઈચ્છા નથી. એટલે હનુમાનજીને અહીંયા પૂર્ણ કામ કયા. બાકી આમ પૂર્ણ કામ તો પરમાત્માને જ કયા છે. પણ પરમાત્માનું ભજન કરવાથી હનુમાનજી પણ પૂર્ણ કામ થઈ ગયા. એમને આ લોકને વિશે કોઈ ઈચ્છા નથી. એટલે એમને પૂર્ણ કામ કયા. બીજું શું કહ્યું? કે ભાઈ માટે આપનો ભક્ત એવો જે હું. હવે ધર્મદેવે પોતાને હનુમાનજીનો ભક્ત કહ્યો. અહીંયા સર્વોપરી ઉપાસનાનું ખંડન. બરાબર? એ તો શ્રી કૃષ્ણના ભક્ત હતા ને, તો પછી અહીંયા હનુમાનજીના કેમ કયા? ભગવાનની આજ્ઞાએ સહિત શરીરી ભાવ લાગે છે. અહીંયા જેટલું ભગવાનનું એટલું ભગવાનના ભક્તોનું છે. અને ભગવાને જે કહ્યું શાસ્ત્ર શિક્ષાપત્રીને વિશે કે જે શાસ્ત્રોને વિશે જે દેવતાને જે કાર્ય સોંપેલું છે એ કાર્યને વિશે ભગવાન શું સાક્ષાત એમની અંદર બિરાજમાન છે. એટલા માટે અહીંયા અમે તમારા ભક્ત છે એવું વિશેષણ વાપરું. પણ ધર્મદેવ વાપરું. અમે તમારા ભક્ત છે એટલે કહેવાનો મતલબ શું છે? કે ભાઈ આ અમારું સંકટ તમે દૂર કરો. અમે તમારા ને તમે અમારા જ છો. કેમ? હનુમાનજી પણ ભગવાનના ભક્ત છે અને એ પણ પોતે ભગવાનના ભક્ત છે. એટલા માટે આ વાત કરેલી છે. ઉપાસનાનું કોઈ ખંડન અહીંયા થતું નથી. અહીંયા ધર્મદેવે એક પણ જગ્યા પર એવું નહીં કહ્યું કે મને મોક્ષ આપો. આટલું સાંભળ્યું તમે? એમાં આવ્યું કોઈ જગ્યા પર કે મને મોક્ષ આપો એવું કહ્યું? સાંભળ્યું એવું? એટલે અહીંયા સંકટ માટે કહ્યું છે. એટલે કોઈ ઉપાસનાનું ખંડન નહીં થતું. બરાબર? ઉપાસનાનો અર્થ શું થાય? સાંભળો. ઉપાસનાનો મતલબ એવો નથી કે ભાઈ બીજા દેવતાઓને જરા પણ નહીં માનવાનું. શરીરી ભાવે તમારા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ઈષ્ટદેવ દરેક દેવતામાં રહ્યા છે. અરે જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે. એવો જે ભાવ રાખો ને વિઠ્ઠલનાથજીની એટલે પેલા તુકારામજીની જેમ કે દરેક જગ્યા પર એ ભગવાન ઠાકોરજી મારા રહ્યા જ છે. કૂતરાની પાછળ ઘીનું ડબ્બું લઈને દોડેલા હતા. એવો ભાવ રાખવાનો છે. શરીરી ભાવ. ત્યારે તમારી ઉપાસના દ્રઢ છે એવું કહેવાય. કે સમગ્ર જગત શું છે? ભગવાનનું શરીર છે અને ભગવાન એના શરીરી છે. એટલે જગતમાં જે કોઈ નાના મોટા જીવ છે બધાની અંદર પરમાત્મા અંતર્યામી પણ રહેલા જ છે. અને એ પરમાત્માનો હું ભક્ત છું. બરાબર? અને જેને જેટલું કાર્ય આપ્યું એ પ્રમાણે સામર્થ્ય આપી અને જેને જેટલી સામર્થ્ય આપી એ પ્રમાણે એને કાર્ય કરવાનું કહ્યું જોઈએ પાછું ભગવાને. અને એ કાર્ય માટે એને તમે યાદ કરો છો. એમાં ખોટું કંઈ નથી. એમાં કોઈ ઉપાસનાનું ખંડન નથી. આપણે વાત નહીં કરેલી. નાનું કામ કરવું હોય તો તમારે અહીંયા કલેક્ટર કમિશનરનું કામ હોય તો એની પાસે જે કામ કરાય એના માટે પછી તમે પેલા MP પાસે જાઓ તે નહીં ચાલે. પછી પેલા વિધાનસભાના ધારાસભ્ય પાસે જાઓ એ પણ નહીં ચાલે. અને પછી કંઈ નહીં તો સીધા મોદી પાસે પહોંચી જાઓ તમે. મોદી કે આ કામ માટે મારા પાસે કાં આવ્યો ભાઈ? તું જા ભાઈ, ટાઈમ કાં બગાડે છે? કે તું એક ફોન કરે તો રહી જાય. મારે પણ ફોન કરવાની જરૂર નથી. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાને અનંત કોટી બ્રહ્માંડમાં જે દેવતાઓને પોતપોતાના કાર્યને માટે નિમેલા છે એને સામર્થ્ય સહિત નિમેલા છે. પોતે જ સામર્થ્ય આપેલું છે. એટલે એમની પાસે જ્યારે તમને એને લગતી કોઈ પણ મુસીબત આવે, મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભૂત પ્રેત આદિ કોઈ પણ ઉપદ્રવ થાય, કોઈ સંકટ શત્રુરૂપ પીડા કરે તો હનુમાનજીનું ભજન કરવાનું કે હનુમાનજીને યાદ કરવાથી કંઈ ઉપાસનાનું કંઈ તમારું ખંડન નહીં થતું. આ ધર્મદેવજી બતાવે છે. બરાબર? ધર્મદેવ તો પોતે કેવા સમસ્ત વેદોમાં નિષ્ણાત હતા, પરિપૂર્ણ હતા. ને અહીંયા તો કોઈ સંપ્રદાયમાં 90% લોકોએ વેદ જોયા પણ ન હશે અને બણગા ફોડે છે ખોટા. આ નહીં થાય ને પેલું ન થાય ને બધી શાસ્ત્ર વિમુખ વાત કરે છે બધા. બરાબર?
શાસ્ત્ર વિમુખ વાત ન કરતા, બાકી ભગવાનના સ્વરૂપનો દ્રોહ થઈ જાય. ભગવત ભક્તનો દ્રોહ પણ ભગવાનનો જ દ્રોહ છે, યાદ રાખજો. શ્રીજી મહારાજે ચોખ્ખું વચનામૃતના પાને પાને લખેલું છે કે ભગવાનના ભક્તનો કદાપી દ્રોહ કરવો નહીં. તો હનુમાનજી ભગવાનના ભક્ત છે અને ભગવાને જ એમની નિમણૂક કરેલી છે આ કાર્ય માટે. અને શિક્ષાપત્રીમાં ભગવાને એટલે જ લખ્યું છે, શિક્ષાપત્રી અર્થદીપિકા વાંચો અને એ શ્લોકનો અર્થ વાંચો તો તમને ખબર પડે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવોને પણ પૂજ્યપણે માનવાના છે. તો કેમ માનવાના છે તે જરા વાંચો, એમાં વાંચો તો ખબર પડે. સનાતન સંસ્કૃતિ જોડે, મૂળ વૈદિક પરંપરા જોડે સંપ્રદાયને જોડવાની વાત છે, આ તોડવાની વાત નથી. અમારું તો બધું જુદું ને અમારા બધા ભગવાન અલગ ને અમારું ધામ અલગ ને આવ્યા નહીં ને આવશે નહીં ને ભગવાન પહેલી વખત જ આવ્યા ને અત્યાર સુધી કોઈ ધામમાં જ નહીં ગયો ને આ પહેલાં કોઈનો મોક્ષ જ નહીં થયો ને આ બધી આલતુ ફાલતુ વાત કાનમાં ઘુસાડતા નહીં. આપણા શાસ્ત્ર જોડે આ વાત કોઈ સંમત નથી, બરાબર. જેમ હરિ અનંત, હરિકથા અનંત, એમાં મોક્ષરૂપી દરવાજો વર્ષોથી અનાધિકારથી ખુલ્લો જ છે. ભગવત ભક્ત ભગવાનના અવતાર કાયમ આ ભરતખંડને વિશે વિચારતા જ હોય છે, શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું. અને એ વિચારતા હોય તો કોના માટે વિચારતા હોય? ભક્ત માટે જ વિચારતા હોય. તો એ વિચારતા હોય પેલો ભક્ત ભજન કરે તો એનો મોક્ષ નહીં થાય? તો શ્રીજી મહારાજના વાક્ય ખોટા પડી જાય. એટલે એવી બધી આલતુ ફાલતુ વાત કોઈ સાંભળતા નહીં. સીધી શાસ્ત્ર જે કે એ પ્રમાણે વર્તવાનું છે તો મોક્ષ થશે, બરાબર. ચાલો, હવે શું કહ્યું કે ભાઈ મારી અપૂર્ણતાનો પરિહાર કરવાનો યોગ્ય છે. એટલે એમની અપૂર્ણતા કેમાં હતી? આ સંકટ હતું એમાં હતી. કોની? ધર્મદેવની. હે રાજન, ધર્મદેવ સર્વસંકટ સંહારવામાં સમર્થ એવા પૂર્વોક્ત સ્તોત્ર વડે પ્રતિદિન નિયત નિયમવાળા થઈને મારુતિની સ્તુતિ કરવા લાગ્યા. એટલે રોજ મારુતિની સ્તુતિ કરતા હતા. હનુમાન ગઢી પર લગભગ 1 મહિના સુધી એમણે આ તપ કરેલું. વ્રત નિયમ પરાયણ ધર્મદેવે પુરશ્ચર્યાના પ્રારંભ દિવસને આરંભીને કેટલાક દિવસો ફળ કંદ દળના આહાર વડે, એટલે કંદ પેલા જે શું કહેવાય કંદમૂળ કહીએ ને આપણે તે, એના વડે. પછી કેટલાક દિવસો કેવળ શાકના આહાર વડે, એટલે એકલી સબ્જી ખાધી આપણે જે લીલા શાકભાજી હોય તે. કેટલાક દિવસો કેવળ જળ વડે, એટલે પાણી વડે. કેટલાક દિવસો નિરાહાર વડે જ નિર્ગમન કર્યા. કેવળ પોતે એકલાએ જ એમ કર્યું એમ નહીં, પણ એ જ રીતે નિયમ પરાયણ એવી પત્નીની સાથે નિર્ગમન કર્યા. એટલે એમની પત્ની, ધર્મદેવની પત્ની કોણ? ભક્તિ માતા પણ આ પ્રમાણે આ નિયમમાં રહ્યા હતા. એ રીતે 2 માસ, એટલે 2 માસ આવ્યું પર્યંતનું વ્રતનું અનુષ્ઠાન કરતા ધર્મદેવને બીજા માસના અંતમાં સ્વપ્નમાં ધ્યાનથી પ્રાપ્ત થયેલી સમાધિમાં આવીને ભગવાન મારુતિએ પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું અને પ્રસન્ન મનથી એમ બોલ્યા કે, એટલે શું સ્વપ્નની અંદર એમને શું થયું? સમાધિ થઈ. અને સમાધિમાં એ હનુમાનજી એમની ઉપર શું થયા? પ્રસન્ન થયા. એટલે 2 માસ સુધી એમને આ ઉપાસના કરેલી, બરાબર. મને 1 મહિનાનો ખ્યાલ હતો, પણ 2 મહિના સુધી હતી, બરાબર. એટલે 2 મહિના એટલે 60 દિવસ કરીબ માનવાના. 60 દિવસ હનુમાનજી એમની ઉપર પ્રસન્ન થઈ ગયા. ચાલો આગળ જઈએ. હે ધર્મ, તમારી ઉપર મારુતિ, હું મારુતિ પ્રસન્ન થયો છું. કોણ બોલ્યા? હવે હનુમાનજી કહે છે. કોને કહે છે? ધર્મદેવને કહે છે. આ કષ્ટ થકી તમે થોડા દિવસમાં જ મુક્ત થશો. જે કષ્ટ છે તમારું, આ ગરીબીનું જે કષ્ટ છે તે, અને આ શત્રુઓ જે પીડન કરે છે તે, એનાથી તમે થોડાક સમયમાં જ મુક્ત થશો. અહીંથી વૃંદાવનમાં જાઓ, ત્યાં તમે પૂર્વના જે મિત્રો છે, જે પૂર્વજન્મમાં મિત્રો હતા, તે તમારી પેઠે જ બીજા રૂપે પામીને રહેલા છે. પૂર્વના મિત્રો એટલે જે પૂર્વજન્મમાં મિત્રો હોય તે. જો ભાઈ હવે અહીંયા સમજી લેજો, આપણી સનાતન સંસ્કૃતિ જે છે તે પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે. આપણા જે પૂર્વે શત્રુ હોય તો અત્યારે બી શત્રુ થઈને આવે, ને પૂર્વે મિત્ર હોય તો અત્યારે બી મિત્ર થઈને આવે. આખી દુનિયામાં અત્યારે આપણે આ મંદિરમાં બેઠા છે. આખી દુનિયામાં આપણા ઘણા બધા શત્રુ હશે ને ઘણા બધા મિત્ર હશે, સમજજો. હવે જે મિત્ર છે એ કદાચ કોઈ દિવસ એને કંઈક આછું પાછું થાય તો એ શત્રુ પણ થઈ જાય, પણ શત્રુઓ એ મિત્ર થાય એવા ચાન્સ બહુ ઓછા છે. બહુ ઓછા ચાન્સો એવા કે તમારો શત્રુ તમારો મિત્ર થાય. ભાગ્ય જેવું બનતું હોય કે શત્રુ તમારો મિત્ર થાય. એનો કહેવાનો તાત્પર્ય શું છે? પૂર્વજન્મનું તમારું લાગતું વળગતું હોય, એટલે એને પૂર્વજન્મમાં જે કંઈ ખાટું મોડું ખારું લાગ્યું હોય, એનો ભાગ હજુ રહી ગયો હોય, એને કારણે એ શત્રુ હોય તમારી જોડે. વ્યાસજીએ ભાગવત પુરાણની અંદર આ વાત કરેલી છે કે આ મિત્રો શત્રુ આ બધા તમને પૂર્વના તમારા પ્રારબ્ધને અનુસાર જ પ્રાપ્ત થાય. એક કામ સારું થવાનું હોય તો 2 મિત્ર મળી જાય, એક કામ બગડવાનું હોય તો 2 શત્રુ મળી જાય. એ તમારા ભાગ્યને અનુસારે મળે, એટલે કોઈને ગાળ નહીં દેવાની કે અમારું કામ બગાડી ગયું. એ તો બગડવાનું હતું એટલે જ તમને મળ્યો એ તમારા ભાગ્યને હિસાબે. અને સુધરવાનું હોય તો તમારી બુદ્ધિ સુધરી જાય અને તમને સારો માણસ મળી જાય, બરાબર. દુર્યોધનની બુદ્ધિ બગડેલી
એટલે એણે શ્રી કૃષ્ણ ભગવાનની જગ્યા પર શું માંગ્યું? શ્રી કૃષ્ણ ભગવાનની સેના માંગી. હવે દુર્યોધનને એટલી અક્કલ નહીં મળે ને પાછો જઈને ખુશ થતો હતો. શકુનીને શું કહે કે આપણે જીતી ગયા. શકુની કહે કેમ ભાઈ જીતી ગયા અત્યારથી કહે છે? એમ કહે કે પેલા અર્જુનને બુદ્ધિ જ નહીં મળે. પેલો એમ કહે કે પેલો ગ્વાલો એમ કહે, એને ગ્વાલો કહેતા હતા શ્રી કૃષ્ણ ભગવાનને દુર્યોધન. એ કહે કે ગોવાળીઓ એમ કહે કે એ એમ કહે કે શસ્ત્ર લેવાની ના પાડે ને શોભાના ગાંઠિયા જો. એ કહે કે એક બાજુ હું અને એક બાજુ મારી સેના. અર્જુને એને લઈ લીધો પહેલા. એમ કે આપણે તો શાંતિ થઈ ગયા, આપણે તો સેના મળી ગઈ ને આખી. એ આમ પણ યુદ્ધમાં કંઈ કરવાના તો છે નહીં, કરવાનું તો છે નહીં, તો આપણે એનું શું કામ હતું? શકુની કે ગધેડા બુદ્ધિના બોકડા, આજે જ યુદ્ધ જીતી જાત તું. યુદ્ધ કર્યા પહેલા જ જીતી જાત. જો શ્રી કૃષ્ણને આપણા પક્ષમાં લઈને આવત ને આજે જ યુદ્ધ જીતી જાત. યુદ્ધ કરવાની જ જરૂર નહીં પડતે, કારણ કે શ્રી કૃષ્ણ સામા પક્ષે હોય તો પાંડવો એની સામે યુદ્ધ જ ન કરતે. પહેલી વાત જ. એટલે તમારી બુદ્ધિ બગાડવાની હોય તો આવું થાય, દુર્યોધન જેવી બુદ્ધિ થાય. અને બુદ્ધિ સુધારવાની હોય તો તમે ભગવાનને, ભગવાનના ભક્તોને, સારા માણસને પકડો. બરાબર? ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ વૃંદાવનમાં જાઓ, ત્યાં તમારા અહીંના થોડાક જે તમારા કોઈ પૂર્વના મિત્ર છે મળશે. એટલે પૂર્વજન્મમાં જે હરિભક્તો હોય અને ધર્મદેવની જેમ એમ જે પેલી સભામાં બદ્રિકાશ્રમની બેઠા હતા અને એમને પણ જે શ્રાપ થયો હોય એ બધા ત્યાં બિરાજમાન હતા જ. બસ એટલે બધા મળશે ત્યાં કે ભાઈ તને કેટલા ફટકા પડ્યા, તને કેટલા માર્યા પેલા અસુરો, મળ્યા કઈ પેલો કે ભાઈ મને તો બહુ માર્યો જવા દે નહીં ભાઈ. બધા દુખિયારા હતા ભેગા થાય. બરાબર? હમણાં હીરા બજારમાં બધા દુખિયારા ભેગા નહીં થતા. ધંધો કેવો ચાલે? કંઈ નહીં, આ પેકેટ લઈને 3 મહિનાથી ફર્યા કરું છું. બરાબર? પેલો બીજો કંઈ 6 મહિનાથી ફર્યા કરું છું. પેલો કે 2 વર્ષથી ફરું છું. હું વાત કરે. બરાબર? એટલે બધા સમ દુખિયા, બધા સરખા. આવો ભાઈ બળફા, આપણે બહુ સરખા. બરાબર? એટલે એવી વાત છે. અહીંયા બધા દુખિયારાઓ ભેગા થશે. ચાલો. પૂર્વજન્મમાં મિત્રો હતા તે તમારી પેઠે જ બીજા રૂપને પામીને રહેલા છે. આ બધા બીજા રૂપને પામીને રહેલા છે, તેમના સમાગમને પામશો. એટલે આ બધા વૃંદાવનમાં ભેગા થશે. એ વાત હવે આવતી બીજી વાત આપણે કાલે કરીશું. શ્રીપતિનું શ્રીધરમ.